જો મિત્રો આ છે તાલાળાથી જુનાગઢ રોડ અને રોડ ઉપર જો હું તમને બતાવું આ રીતે રસ્તા ઉપર તાલાળાની પ્રખ્યાત જે કેસર કેરી એ આવી રીતે રોડ ઉપર વેચાતી હોય છે. જો એના ઢગલા આ બોક્સ છે આ છે કેસર. આ મોટું ફળ છે ને મિત્ર જુઓ આ ઓરિજિનલ કેસર. વાહ સરસ સારું તમે પણ ગોઠવ્યું છે સરસ. આનો શું ભાવ છે મિત્ર? ₹650. ₹650 એટલે કઈ રીતે બોક્સ 10 કિલોના 10 કિલોના 650 અહીંયા બેઠા. હા એટલે અત્યારે આમ માર્કેટમાં શું ભાવ હાલતા હશે? માર્કેટ ની કઈ ખબર નથી મને, આજ નથી ગયો. ન્યાય સારું ફળ જાય 650 700. અચ્છા આ તો ત્યાં 700 જાય તો 50 ઓછા રહી જાય ભાઈ, દલાલ ના દેવું ને આપણે ગ્રાહક ને ફાયદો પડે. બરાબર. આ રીતે તમે અહીંયા આમ બગીચામાંથી લઈ આવીને જ વેચતા છો કે રાખેલા બગીચા રાખ્યા હોય? બરાબર સરસ. લ્યો આ જે છે આ પેલું આ મોટું ફળ છે. હા બીજો હા 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 ₹550 એ 550 અને આ 650 ₹1300 છે ને મણના? મણના ₹1300. સરસ. છૂટક બાસકા ભરવા હોય તો 1200 નું મણે મળી જાય. હમ 4 રોટલી પડી એટલે રોટલી પડી. બધી અલગ અલગ ઢગલા કરેલા છે. આનો શું ભાવ છે મિત્ર? આ પેલી છે એનો એના ₹600. 600 810 કિલો. 810 કિલો. 610 કિલો. હે? 810 કિલો. 610 કિલો. આ 610 કિલો. અને આ જે છે એ આ ₹800 10 કિલો એટલે એનું બોક્સ જ આવે ને? આ સેજ આ પાકેલી છે. બહુ મોટું ફળ જો. અને આને હાંક કહેવાય? અચ્છા પકવેલી પણ કુદરતી રીતે પકવેલી, પેલી પાવડર નાખીને નહીં. કોઈ જાતનું કેમિકલ કે બેમિકલ ના આવે. સરસ. આ ₹800 10 કિલો. તો અહીંયા આ જે એના પડ્યા છે રાજવા. અને આ 700 અને પેલી છે એ. અને આ હાવ જે પાકેલ બોક્સમાં છે એ ગોલ્ડન છે, ગોલ્ડન બેગ પહેરાવેલી. અરે વાહ. હે ગોલ્ડન એટલે બેગ પહેરાવેલી આવે. અચ્છા બેગ પહેરાયું. હા 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 એના ₹1000 1500. વાહ સરસ. એટલે આ બધી તમે આમ અહીંયા આમ ખરીદીને પછી વેચો કે છેક તમારો જ બગીચો છે? આ જે બગીચો છે એ તમારો છે એમ ને? જો મિત્ર આ જે બગીચો છે એની જ કેરી પોતે જ આ લોકો બગીચાના તમે માલિક કહો કે આમ રાખ્યો ઈજારાથી? ઇજારો રાખ્યો. બગીચાનો ઈજારો રાખ્યો હોય. સરસ. એટલે આ કઈ રીતે ઈજારો હોય એનો? આ મોરમાં રાખેલો હોય. કેરીનો મોર આવે ને ત્યારે રાખ્યો હોય. એટલે અંદાજે કેટલા? 3 મહિના. 3 મહિનાની તમારી એની માવજત, પછી કેરી ઉતરે અને પછી વેચવાની. કેટલા સુધીના બગીચા અંદાજે આમ રખાતા હશે? જેવા બગીચા 10 લાખ 15 લાખ 5 લાખ. શરૂઆત જેટલા આંબા વીઘા પ્રમાણે હોય. અચ્છા વીઘા પ્રમાણે હોય. અને એ પછી અહીંયા આ રીતે વેચો. માર્કેટમાં લઈ જતા હશો ને? હા યાર્ડમાં લઈ જવી પડે. અને અમુક થોડુંક અહીંયા વેચો. અહીંયા તમને વધારે ફાયદો થાય કે માર્કેટમાં લઈ જાવ તો વધારે ફાયદો? છૂટક વેચો તો વધારે ફાયદો થાય. યાર્ડમાં જાય તો કમિશન દલાલનું બધું એ લાગે. હા બરાબર. ખર્ચો ખાલી. સરસ. થેન્ક યુ.